જય માતાજી. આજે દીપક ચુડાસમાના તેના સસરા અને સાસુ એનો ખાસ એક ભાગ લઈને આવ્યો છું, જે અમિત ડાભીએ ફોન કરીને કરેલું હતું વાત, તે રજૂ કરવાનું. તો સાંભળો, પહેલાં તેના સાસુ શું કહે છે તે સાંભળો. એટલે એ તમે વાત કરો છો ને એ વાત બરાબર છે, પણ અમારે અટાણે એને કાંઈ નહીં, મારી છોડીને મૂકીને ઉયો ગયો છે. એના વરસ હવે એ છોકરાએ મૂકી દીધા અને મારી છોડી તે આમ સુરતમાં કામ કરે ને એનું પેટ ભરે, છોકરા મોટા કરે. જોયું ને, 8-10 વર્ષથી એક પરિણેતરને મેકીને અને પોતાની કામવાસના સંતોષવા માટે કોઈ પરિણેતરને ઉપાડી જાય અને પછી કે હું સમાજ સેવા કરવા નીકળું છું. એટલે ભાઈ, સમાજ સેવા નથી કરવી, તારું ઘર સંભાળ. 5-5, 6-6 વર્ષના દીકરા દીકરી મેકી અને તું તારી કામવાસના સંતોષવા નીકળી જા. અને પછી સમાજમાં મોટી મોટી કાયમ લાઈવ થઈને કહી હું આમ કરું છું તેમ કરું છું. તારે કાંઈ કરવાની જરૂર નથી, તારું પરિવાર સંભાળ. આ તારી અસલિયત છે. આમાંય તું કહીશ અમારા સાસુ સસરા નથી, બરાબર? પણ તારા સાસુ સસરા છે, બધા ઓળખે છે, છગનભાઈ નામ છે, બરાબર? હવે છગનભાઈનો ઓડિયો જુઓ એટલે તમને ખબર પડે. હાલો, જય માતાજી છગન બાપા. હા જય માતાજી. બોલો ભાઈ. શું આ દીપકભાઈ કોઈ સમાજના રેણી કેણીમાં છે કે નહીં? નહીં, ક્યાંય નથી. ક્યાંય નહીં. જોયું ને, આ એના સસરા કહે છે કે આ સમાજની ક્યાંય રેણી કેડીમાં નથી. એના પરિવારનો ન થયો એ સમાજનો શું થાય? આ એના પરિવારનો ન થયો એ સમાજનો શું થાય? હવે આગળ, બરોબર? હજી જોવો તો એ તો હવે જાતિ હોતે ફેરવવા માંડ્યા છે. હા, કે એને આપણા સમાજથી એને મૂળ એને સીધા કરવાના છે, બીજું કાંઈ કરતા કાંઈ છે એની એકેય સમાજમાં નથી. જોયું ને, આ એના સસરા કહે છે કે આપણા સમાજમાં બધા એને સીધા કરવાના છે. સીધા કરવાના છે એટલે આ સમાજદ્રોહી છે. આ દેવીપૂજક સમાજનો દ્રોહી છે. જેમ અત્યારે પાકિસ્તાનના આતંકવાદી આવે ને, એવીથી આ દેવીપૂજક સમાજનો આતંકવાદી છે. આ દીપક ચુડાસમા મેન્ટલ આતંકવાદી છે. આગળ સાંભળો. એ જ વાત છે. અને પાછો સમાજના અમુક જે જાગૃત નાગરિક છે, જે સમાજમાં સેવા પ્રવૃત્તિનું કામ કરે છે, બરોબર છે, એવા લોકોને એ ટાર્ગેટ કરે છે. ટાર્ગેટ કરી અને બદનામ કરવાની કોશિશ કરે છે. એટલે હું તમને કહું છું કે અત્યારે જે બેન છે, મારા બેન છે, બરોબર છે, તમારી દીકરી છે, એ અત્યારે ક્યાં રહે છે? સુરત રહે છે. અને આ ભાઈને દીકરા કેટલા છે? બે દીકરા છે. તો હવે એ દીકરાનું જે કાંઈ અત્યારે તો જો કે ઉંમર મોટી છે ને દીકરાઓની, કામ ધંધા કઈ કરે છે કે પછી? હવે આપણે જો વાયા એમનો વાત સાંભળી છે, બાકી આ સમાજની બહાર ફેંકાઈ ગયેલ છે. એટલે દીકરીએ જાતિ કરી મરી જાય છે, આપણે પોચ્યું પલાળ લેવાનું છે. કેમ કે આપણે સીધા સાધા માણા આવા બોલામાં પહોંચી નહીં ભાઈ. જોયું ને, એક બાપને કેટલી નફરત થઈ જાય. આવા મેન્ટલ જેવા જમાયું હોય ને તો દીકરીથી પણ નફરત થઈ જાય. આ મેન્ટલ આવો જમાયું હોય ને એટલે સસરાને નફરત થઈ જાય. દીકરા દીકરી સુરતમાં માની લ્યો એને કેવું જીવન જીવવું છે. અહીંથી કોઈ આપણે દેશ મેકીને પરદેશમાં જાય, ત્યાં કામ ધંધો નવો ગોતવો, 3 છોકરા, એક બૈરા, અને કામ ધંધો કરીને અને છોકરા હાચવવા કેવીથી હાચવાય છે. એ આ મેન્ટલને ન ખબર હોય. એને તો એની કામ વાસના સંતોષવા માટે બીજી હારે ભાગી ગયો અને ક્યાંક ખેતરુમાં ઝાડા ઝાખરીમાં પડીને એની કામ વાસના સંતોષી. આગળ સાંભળો. એટલે અત્યારે દીકરી તો આપણા હાથમાં જઈ છે ને, કેમ કે દીકરી દીકરા એ તો લોકોએ વ્યવહાર મેકી દીધો હોય છે ને દીપક ચુડાસમા એ. હા, હવે ઈ વ્યવહાર મેકી દીધા હોય કે અથવા નો મેકી દીધા, પણ વાતું એમ સંભળાય કે વ્યવહારો મેકી દીધા એમ વાત સંભળાય. અત્યારે આ દીપક ચુડાસમા રહ્યો એ એકલો રહેતો હોય છે ને, તો ગમે ત્યાં. હવે એના ઠેકાણા જ હોય નહીં ને ક્યાંય. જોયું ને, દીકરા દીકરીઓ વ્યવહાર મેકો, દીકરીના લગ્નમાં ન જઈ એકો, પરિણેતર વ્યવહાર મેકી દીધો.
અને ક્યાંય એના ઠેકાણા ન હોય, તું એમ કહેશ ને કે મારી પાસે છે બધાય, તો હિંમત હોય તો તારા દીકરા દીકરી સાથે એક ફોટો એક વિડીયો મેક, તારી પત્ની સાથે મેક. ત્યાં તને એક ફોટો પાડવા દે છે તારી પત્ની પરણેતર છે એ, આ ભાગી ગયેલ નહીં હો, ભાગી ગયેલ તો કાયમ તારી પાસે લાઈવમાં બેઠી બેઠી બધાની કોમેન્ટ વાંચતી હોય એ નહીં, તારી ઓરિજિનલ પરણેતર જે તારું પેલું ઘર છે એ. એક ફોટો કાંઈ એની પરણેતર પાસે એક ખાલી ઓડિયો વિડીયો બહાર પડાવી દે કે દીપક સુડાસમાં મારી ભેગો છે એમ. હેઠે નફટ કપાતર પારિવારિક ચેનલ છે, કાંઈ ગેરસબદ બોલવા નથી. આગળ સાંભળો. અને ત્યાં વિજપડી કે છે ને નાઈટ બાર મીકો તો કઈ વાત સાંભળી હતી. વાત સાંભળી હતી ને. હા જોયું ને, એમ કહે છે કે હું નાઈટ બારો નથી, અને વિજપડીમાં એના ભાઈઓ નાઈટ બધાએ ભેગો મેળીને આ મેન્ટલ દીપક સુડાસમાને સુવરની ઓલાદને નાઈટ બારો મેક્યો છે. બરોબર, ખોટી વાતું કરે છે બધાય. આ તારા સસરા ખોટી વાત કરે છે. આગળ સાંભળો. તો હવે આ તો કે આપણે નાઈટના કાયદામાં તો છે જ નહીં ને એમ. હવે તો આ આપણા સમાજ નો તો નો જ કહેવાય ને એમ. નહીં, એટલે એ આપણા સમાજની વિરોધ જ હાલે, એટલે એ આપણા સમાજ નો કહેવાય ને એમ. જોયું ને કે શું કહે છે સગન બાપા, કે આપણા સમાજની વિરુદ્ધ હાલે એ આપણા સમાજનું કહેવાય, અને તું આપણા સમાજનો છે જ નહીં. કારણ કે દેવી પૂજક સમાજમાંથી મેં જ તને કાઢ્યો છે. બરોબર, મારા ટોર્ચર તું સહન ન કરી એક વાર દેવી પૂજક સમાજથી નીકળી ગયો એટલે તું કાંઈ દેવી પૂજક સમાજનો નથી. હવે કઈ નાઈટ છો, હવે જે નાઈટમાં હોય એ નાઈટમાં ભળી જા ભાઈ. દેવી પૂજક સમાજની પંચાયત મેક. આગળ સાંભળો. એમ થાય ને. અને આ જે બેન બી આપડા બરોબર છે, એ બેન નું નામ શું છે? શારદાબેન નું નામ છે. શારદાબેન નામ છે. તો શારદાબેન ની જિંદગી આ દીપક ચુડાસમાએ બગાડી એવું થયું ને તો. હા, પણ હવે ઈ શું કરવું, આપણે તો ધારીને બેરેલી પાછી થાય તેથી પહોંચ્યું અહીંયા ઘેરે પલાળ લેવાનું છે, કાંટિયું લઈને આપણે જવાનું નથી. જોયું ને, એક બાપને કેટલી નફરત થઈ ગઈ છે કે એક આ મેન્ટલને લીધે કે જો દીકરી પાછી થાય મરી જાય તોય પોતિયું પલાળવા નથી જવા માંગતા, કે જે સ્નાન કહેવાય ને સ્નાન કરવા નથી માંગતા, એ ઘરે કરી લેવું. આ મેન્ટલની લીધે એક બાપને એક દીકરી હારે નફરત થઈ ગઈ છે. એટલી ભૂલે ચૂકે ક્યાંક દીકરીએ સાથ આપ્યો છે એવું હોય છે તો જ છે ને. અત્યારે માંડ્યો દીકરા સાથ આપતા છે એના, પહેલાં તો આવી નફરત નહીં હોય, પણ અત્યારે અમુક આ મેન્ટલની પ્રજા એને સાથ આપતી છે ત્યારે બાપને નફરત થઈ ને, નકર તાલગી તો નફરત ન થાય ને. એટલે જે કડવા વેલાના હોય ને ભાઈ કડવા જ હોય. આગળ સાંભળો. એટલે અત્યારે શારદાબેન એની ભેગા છે કે પછી આવડો એકલો રહે છે? એટલે ઈ બહુ કરીને ખબર નહીં, પણ લગભગ ભેગો નથી. બેવી હવામાન મહિને 2 મહિને હવામાન કોક ની હારે સાંભળી હતી ખ્યાલ આવે. તો અત્યારે તો એવું જાણવામાં આવે ને કે એકલો રહેતો હોય ગમે ની હારે, કે કોઈ એમાં અફવા ઉડી હતી કે કોઈ ઠાકોર ની છોકરીને બાઈ ને લઈને વિયો ગયો તો એવી વાત મળી હતી દાદા. હા, તો એ બધી એવા કાંડ કર્યા કરે છે, એમાં આપણે તઈ જ આપણે લાચાર થઈ જઈએ ને, કેમ કે આપણે સમાજમાં રહેવું એટલે આપણને ન પોહાય ભાઈ. જો આપણે દેવી પૂજક સમાજ છે બરોબર છે, આપણે સમાજમાં રહેવું છે બરોબર છે. આપણે સમાજ બારું ક્યારે ખેંચવાના છે? જોયું ને કે આપણે સમાજમાં રહેવું છે, સમાજમાં રહેવાના કોઈ લઈને ભાગે નહીં, પણ આમાં મેન્ટલ જે પરિણેતરને લઈને ભાગી ગયો એના સસરા કહે છે બરોબર. મેન્ટલ વિચાર, મેન્ટલ તારી હકીકત બહાર આવે છે મેન્ટલ. હાલો આગળ. નહીં બરોબર છે. અત્યારે ઈ દીપક ચુડાસમા જ્યાં આવે ત્યાં ફોન કરીને માંડવા બંધ કરાવે છે બરોબર છે. કોઈ લાઈવ વાળા શૂટિંગ વાળાઓને એમ કે છે કે આ વસ્તુ લાઈવ નો કરતા, માંડવાની અંદર આ વસ્તુ નો કરતા બરોબર છે. વચમાં તો કાંઈક એવું હોતે બોલતો કે લીલું નારિયેળ કરજો, હવે માતાજીને કાંઈ આપણે ચડાવી છીએ બરોબર છે, એ બંધ કરવાનું છે. એટલે આ એના મનથી સમજે છે હું આપણા પરંપરા આપણા વડવા વખતની જે હાલી આવે છે એ તો આપણે કરવાના જ છે એ બરોબર છે. હા, કે ઈ તો ભાઈ કરવાના જ છે ને, પણ હવે વિઘ્નો આડા આવે અને લાવે, હવે એને હું ધાર્યું હોય એ આપણે ન ખબર. જોયું ને
કે આવા ને આવા વિઘ્નો લાવવાવાળા, અને આપણે તો આપણે દેવી પૂજક આપણે પરંપરા કરવાના છે, પણ જે દેવી પૂજકના પેટનો ન હોય, કેટલા પેટનો હોય છે એને પોતાને નહીં ખબર હોય, એ તો પછી દેવી પૂજકના રીત રિવાજમાં આડો પડવાનો જ છે, બરાબર. આ એના સસરા કહે છે કે દેવી પૂજકનો દીકરો આવીથી આમ ન કહે. હવે સાંભળો આગળનો બીજો ઓડિયો. કઈ છે ભલે અત્યારે તમારે દીકરી છે એ તમારી ભેગી થતી હોય કે ન થતા હોય બેન, બરોબર છે? નહીં, થવાની વાત જ નહીં રાખવાની. હું એક જ ઇન્સાન વાળો માણસ છું અને એક જ આપણી વાત હોય, બાકી એમાં બીજી વાત ન હોય. નહીં, ઈ વ્યવહારો આવવા જાવ એ બધું કોઈ વસ્તુ હોય જ નહીં એમ. હા, કેમ કે આપણે તો નાઈટ માં રહેવું છે, તો આપણે તો નાઈટ ની હારે હાલવું કે ના હાલવું એમ ને? હાવ હાલવાનું. એ વાત તમારી બરોબર છે. જોયું ને કે હવે ગમે તેમ થાય, વ્યવહાર તો ન થાય. આ છગન બાપા કહે છે આ તારા સસરા છે મેન્ટલ, આ તારી હકીકત છે. તું નથી ભાઈનો, નથી સગાનો, કે નથી દેવી પૂજક સમાજનો. અને આજના લાઈવમાં પાછો તું રાતે લાઈવમાં જે બ્રાહ્મણ સમાજના છે, જે ભૂદેવ છે અને મેલડીમાના ભગત છે, આજે તે એની ખોદણી કરી. આવે છે એનો વિડીયો રૂબરૂ, બરોબર, મારી અરે લાઈવમાં જોઈન્ટ થઈને. હવે થોડીક જ કલાકમાં આવે છે, ટાઈમ આપ્યો છે મેં, બરોબર, મને ટાઈમ આપ્યો છે. આવે છે મુના બુવા રાજુભાઈ મહેતા તારા ગોબા ઉપાડવા. તેથી મિત્રો, આ મેન્ટલ દીપક સુરાસમાના સુવર્ણ ઓલાદના ગોબા રાજુભાઈ મહેતા જે ભૂદેવ છે, તેને હું મારા વિડીયોમાં હારે લઈશ અને એની હારે ડિબેટ કરીશ, ચર્ચા કરીશ, અને આ મેન્ટલના ગોબા ઉપાડવાના. તેથી વાટ જુઓ, આ વિડીયો જુઓ અને બીજા વિડીયોની રાહ જુઓ. આવે છે રાજુભાઈ મહેતા ભૂદેવ મુનાભુવા, કે જે એક સમયે કાળો નાગ હતા, પણ કાળા નાગને પણ મેલડીમાં એ ભગત બનાવ્યા અને એને તે ખોદણી કરી. આજ તારા ગોબા ઉપાડવા આવે છે. આજ બપોરે ટાઈમ લીધો છે, આવે છે, અને બપોર પછી વિડીયો આવે છે. તારા ગોબા ઉપડે જો. દેવી પૂજક સમાજ, આનો ભરોસો કરવામાં કોઈ. જય માતાજી.